1885ની સાલમાં હાઈકોર્ટની અંદર કેસ દાખલ થયો અને કેસનો મુકદ્દમો લડતા લડતા 2019ની સાલમાં ઉચ્ચ ન્યાયાલયે આપણને કીધું કે હવે તમે રામ મંદિર બનાવી શકો છો. વિચાર કરો, 134 વર્ષ સુધી આપણે એ સિદ્ધ કરવું પડ્યું હતું કે પહેલા બાબર આવ્યા કે પહેલા રામ આવ્યા, પહેલા સમરકંદ વૈસું કે પહેલા અયોધ્યા, પહેલા વાલ્મીકીએ રામાયણ લખી કે બાબર નામું લખાણું. અરે યાર, રામ એટલે સીબી રાજાના વંશજ, જે એક હોલા માટે પોતાનો આખો દેહ સમર્પિત કરી દે. અને આપણે આપણા જ ઈષ્ટદેવ એમનું મંદિર બનાવવા માટે આટલી બધી રાહ જોવી પડે, તો ક્યાંક તો કંઈક તો ગોતવું પડશે ને ભાઈ. અને જો ગોતશો ને તો જડશે, અને જે ગોતવા જઈશું ને તો ગોતી લો ગુજરાતી ગીત, અને પછી રામ આયે હે રામ આયે હે.